ખાલી જગ્યા જોઈ લઈએ તો પહેલી જ ખાલી જગ્યા છે બરાબર. એની અંદર કીધું છે કે શાનું રિડક્શન થાય છે, પ્રક્રિયા આપી છે ને એની અંદર શાનું રિડક્શન થાય છે. તો ઝીંક રિડક્શન માટે તમારે શું યાદ રાખવાનું છે, પહેલાં તો એ તમને કહી દઉં. રિડક્શન અને ઓક્સિડેશન. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, આટલું યાદ રાખવાનું. હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય. બીજું વિરુદ્ધ યાદ રાખવાનું, ઓક્સિજન દૂર થાય. રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય, ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન દૂર થાય. ઉમેરાય શું, તો હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય. દૂર શું થાય, તો ઓક્સિજન અહીં દૂર થાય ને અહીં હાઇડ્રોજન દૂર થાય. આટલું યાદ રાખશું તો આ પ્રશ્ન રિડક્શન ઓક્સિડેશનનો આખા પેપરમાં આ 2 માર્ક્સનો પ્રશ્ન તો હશે ને હશે. 100% લખી રાખજો. રિડક્શન ઓક્સિડેશનનો પ્રશ્ન હશે જ તમારા બોર્ડની પરીક્ષાના પેપરમાં, દર વર્ષે આવે જ છે બરાબર. એટલે આ યાદ રાખજો. રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. તો આપણને તરત જ ખબર પડી જાય કે આપણને જે પહેલો પ્રશ્ન આપ્યો છે ઝીંક ઓક્સાઇડવાળો, એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ. તો અહીં શાનું રિડક્શન થાય છે, તો રિડક્શન થાય એનો મતલબ શું થાય, ઓક્સિજન જે છે એ દૂર થતો હોય. તો તમે જુઓ ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બને છે બરાબર. તો અહીં ઓક્સિજન દૂર થયો ઝીંકમાં, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. રિડક્શન કોનું થાય છે, ઝીંક કે કાર્બન, તો કોનું થાય છે, ઝીંકનું. હવે કાર્બનનું તો શું થાય છે, ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન થાય છે. પણ રિડક્શન કોનું થાય છે, તો ઝીંકનું. પહેલામાં શું જવાબ આવે, ઝીંક. આવડી ગઈ. ચલો બીજો પ્રશ્ન. કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર જણાવો. તો કીટોનમાં શું હોય, C+O એટલે શું આવશે, CO વાળું. આલ્ડીહાઇડ પૂછે તો CHO લખી રાખો. હું તમને કહું એટલું લખી રાખો. આલ્ડીહાઇડ તો CHO, કાર્બોક્સિલિક એસિડ તો COOH અને કીટોન તો C+O, આવું CO. તો એ કીટોન છે, કીટોન માટે શું આવશે, CH. આલ્ડીહાઇડ હોય તો CHO યાદ રાખજો. ચલો નૈસર્ગિક પસંદગી વડે જાતિનો ઉદ્ભવ વિકાસ માટે ખાલી જગ્યાનો નામના વૈજ્ઞાનિક તો ચાર્લ્સ ડેર્વિન આવશે, તમે જાણો છો. ચમકદાર અધાતુ છે બરાબર. તો કઈ આવશે, આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે, એકદમ ઇઝી જ છે. લીંગી પ્રજનનમાં ખાલી જગ્યા કોષો ભાગ લે છે, તો જનન કોષો જે છે એ ભાગ લેતા હોય છે. ઓકે. લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધન તો ડાયોપ્ટરમીટર આવશે. કયો આવશે, ડાયોપ્ટરમીટર. ક્લિયર. ચલો ત્યારબાદ ખરા ખોટા જોઈ લઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગ્રેફાઇટ ઉષ્માનું અવાહક છે, અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે. વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. પછી સાબુનો અધ્રુવ્ય છેડો જળ અનુરાગી, જ્યારે ધ્રુવીય છેડો જળ વિરાગી છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ બહિર્ગોળ લેન્સનો 4 થી 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હોય. એ વિધાન સાચું કે ખોટું એ તમારે જણાવવું છે. એકદમ ઇઝી છે, ખરા ખોટા છે બરાબર. તમે ભણી ગયા છો એના આધારે છે, પણ આ ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિકલ્પો. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજા સમૂહ અને ત્રીજા આવર્તમાં આવેલું તત્વ કયું છે. ઓકે. તો તમે જોઈ શકો છો અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે. તો ત્રીજો સમૂહ અને ત્રીજો આવર્ત. ઓકે. તો કયો આવશે, અહીં આવશે કેલ્શિયમ. ઓકે. બીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ એટલે એલ્યુમિનિયમ આવશે ત્રીજા સમૂહમાં, કારણ કે આ 3 જે છે એ બીજા સમૂહના છે. ત્રીજા સમૂહમાં આવશે એલ્યુમિનિયમ. અહીંયા સાચો જવાબ આવશે એલ્યુમિનિયમ. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાંથી થશે, જઠરથી થાય કે મુખથી થાય, તમારે કમેન્ટ કરવાનું છે. એકદમ ઇઝી છે. આગળના વિડીયોમાં આપણે વારંવાર એની ચર્ચા કરેલ છે, એટલે આપણે તમારે અપેક્ષા રાખીએ કે તમે આન્સર કમેન્ટ કરશો 100%. પછી પુષ્પનો કયો ભાગ પરિપક્વ બને, આપણે આવડે. પેઢી દર પેઢી જેનેટિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક દ્વારા, DNA આવશે અહીં. કાચના પ્રિઝમ કયા રંગના પ્રકાશનો વેગ લઘુત્તમ કીધું છે, જાનીવાલી પીનારા. લઘુત્તમ હોય તો શું આવે, મહત્તમ હોય તો શું આવે, મેં આગળ ચર્ચા કરેલી છે, ખાસ જોઈ લેજો. એ પ્રશ્ન 100% પૂછાશે. થર્મલ પાવર પ્લાન્ટમાં કયું બળતણ ઉપયોગમાં લેવામાં આવે છે, તો અશ્મિ બળતણ. ઓકે. ચાલો. 1 ગ્રામ સોનાને કેટલા કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય. મેગ્નેશિયમની સંયોજકતા જણાવો. તો કેટલી થશે, +2. મેગ્નેશિયમની સંયોજકતા +2. વક્રતા ત્રિજ્યા કેટલી થશે, તો આ દાખલો તમને આવડવો જોઈએ.
ઓમનો નિયમ એ પણ આવડે આપણને. નિવસન તંત્ર એ પણ ઇઝી છે. બીડી બનાવવા માટે કઈ વનસ્પતિ પાનનો ઉપયોગ થાય છે? તો ટીમ્બ્રુના પાન, તમે જાણો છો. ઓકે, લંબમજ્જા. લંબમજ્જાનું કામ શું છે? કરોડરજ્જુનું કામ શું છે? કરોડરજ્જુ જે છે એ શરીરનું સમતોલન કરે. લંબમજ્જા એ રુધિરના દબાણનું નિયંત્રણ કરે. એ પરાવર્તિત ક્રિયા આવે. તો લંબમજ્જા કોની સાથે જોડાયેલો હોય? પરાવર્તિત ક્રિયા સાથે. ઓકે, ચલો વિભાગ બી ની અંદર આ પ્રશ્નો આઈએમપી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ન પડે. બરાબર, 2 ગુણના એવી પ્રશ્નો છે કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો તાજા દૂધની પીએચ 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? એનું કારણ શું છે? દહીં બનાવવા માટે વધુ સમય કેમ લાગશે એ પણ તમે જાણો છો. ભૂંજન કેલ્સિનેશન, આ પ્રક્રિયાઓ ખાસ મોસ્ટ ટાઈમ બીજા પ્રશ્ન કરી દેજો. ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ પણ કરી દેજો. આ 2 પ્રશ્નો 100% કરી દેજો. અહીંયા તમે ધ્યાન આપજો. હું તમને જે પ્રશ્ન કરું